أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم अज़ादाराने शोदाए करबला अलैहिस्सलाम सलामुन अलैकुम। સૌપ્રથમ આપણા ઇમામે ઝમાના अलैहिस्सलाम હઝરત મોહમ્મદ મહેંદી સાહેબ ઝમાન अलैहिस्सलाम ની ખિદમતમાં પુરુષો પેશ કરું છું। આપણા રસૂલે ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ अलैहिस्सलाम ફરમાવે છે કે જે કોઈ ઇન્સાનનો આભાર વ્યક્ત નથી કરતો તે અલ્લાહનો શુક્રગુજાર નથી બની શકતો। અલ્હાજ શેખ યુનુસ હસન અલી સાહેબ, તમારા મારિફત અને હિકમતો ભરેલા નસીહતો સાંભળીને અમોને બહુ ફાયદો થયો છે। તમો અમારી જમાતમાં ના આમંત્રણને માન આપી તમારી ફેમિલી ને મૂકીને અમારી સમક્ષ પધારેલ તે બદલ જમાત તમારો આભાર વ્યક્ત કરે છે। અલ્લાહ પાક તમારા કરેલા ખિદમતોને કબૂલ કરે અને કોઈ ગમ ના દે સિવાય ગમે હુસૈન अलैहिस्सलाम। સાથોસાથ મૌલાના સૈયદ ગુલશન અલી સાહેબ ને પણ શુક્રિયા અદા કરવામાં આવે છે। બધાના મકાને મજાલીસ તેમજ મસાયબ કરી આ ઇમામના પૈગામને આગળ વધાર્યા। ઓરતોમાં મુલિયાનીમાં લૈલાબાનુ વસરામનો આભાર વ્યક્ત કરવામાં આવે છે। આટલી લાંબી સફર કરીને આપણા જમાતનું આમંત્રણને કબૂલ કર્યા અને ઝિક્ર હુસૈનને ફેલાવ્યા। અલ્લાહ પાક તેઓને અને તેઓની ફેમિલીને સાદો આબાદ રાખે અને આઝાદારીને કબૂલ કરે। ઇલાહી આમીન। આપણા માજુંગાના રહીસ જોશીલા નવા ખાન અલ્હાજ રિઝવાન ફિદા હુસૈનને પણ શુક્રિયા અદા કરવામાં આવે છે। વતન મૂકીને આપણી જમાતમાં રોનક કરાવવા માટે પધારેલ તેમજ પતિતાઝાદારના પ્રોગ્રામને સંભાળેલ તેની ખિદમતોને અલ્લાહ કબૂલ કરે। ઇલાહી આમીન। આપણા પાસે બીજા નવહા ખાન પણ છે જે સૈયદ મુસી તેમજ અંજીરબેથી આવેલા મહેમાન ભાઈ શમશીર અને નઝીર મુખ્તાર તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે તેમજ બધે નાના અને મોટા પરાવાવાળાનો શુક્રિયા અદા કરવામાં આવે છે। દૂરથી પધારેલા મહેમાનો ને પણ તહેદીલ શુક્રિયા અદા કરવામાં આવે છે। આપણા સાથે આઝાદારી કર્યા અને ગમે હુસૈન अलैहिस्सलामમાં ભાગ લીધા। આપણા બધા પ્રોગ્રામો પૂરી સહુલિયત અને સગવડની સાથે પસાર થયા। આના પાછળ એક મોટું ઓર્ગેનાઇઝેશનનું કામ છે જેના માટે મારી પૂરી કમિટીને દિલથી શુક્રિયા અદા કરું છું। આનો અજર સિર્ફ મા ફાતિમા ઝહરા अलैहिस्सलाम તમોને આપશે। આમીન। અને કોઈ પણ કામમાં મુશ્કેલ પડ્યું હોય તો યાદ કરજો કે આપણા ઇમામોને કેટલું તકલીફ થઈ હશે આ ધર્મને આપણા સુધી પહોંચાડવા માટે। મદ્રેસાના ડિરેક્ટર હસનન નાસર તેમજ આંટીઓ અને માસ્ટરોને તહેદીલ શુક્રિયા અદા કરવામાં આવે છે। પતિતાઝાદારના પ્રોગ્રામ તેમજ માકેટ ઓર્ગેનાઇઝ કર્યા। આપણા બચાવો આપણા આધુનિક છે તેઓ માટે ખાસ એવો પ્રોગ્રામ કે જેમાં તેઓ બધે પરાવે અને પારોલ લે તે એક મોટું પ્રગતિ છે આપણી જમાત માટે। આપણા સખી ડોનાટરને ન ભૂલીએ જેઓ થકી આપણે પૂરી સગવડની સાથે આ આઝાદારી કરી શકીએ છીએ। આ ઈ જમાત છે કે જ્યારે પણ પૈસાની જરૂર હોય આપણે તરત કોઈ આપી દેતું હોય છે। ઇન્શાઅલ્લાહ બધે ડોનાટરને કયામતના દિવસે ઇમામ હુસૈન अलैहिस्सलाम જન્નતમાં દાખિલ કરે। ઇલાહી આમીન। આપણે અંતમાં સમાપ્ત કરે એ દુઆની સાથે કે આ ગમ ભરેલા મહિનામાં આપણી જેટલી આઝાદારી કર્યા અને કરશો
તેને અલ્લાહ કબૂલ કરે, આપણામાં સોચમો આવે, આપણે ઘરમાં, કામમાં, સમાજમાં, બધી સિચ્યુએશનમાં હુસૈની બને, આપણા કિરદારમાં ઇમામ હુસૈન દેખાવા જોઈએ અને આપણા દિલમાં મોહબ્બત સિવાય બીજી કાંઈ ચીજની જગા ન હોવી જોઈએ. આ ઇમારતના ડોનાટર તેમજ જેઓએ પૂરતી મહેનત કર્યા છે, આ ઇમારતને આબાદ રાખવા માટે પૈસા અને ટાઈમ આપીને તેઓના બરકતમાં ખુદા ઓર વધારો કરે. ઇલાહી આમીન. આપણા સર્વે મોમિનીન મરહુમીન જેઓ આપણા સાથે હતા અને નથી તેઓ માટે સૂરતુલ મુબારકતુલ ફાતિહા.